તો ઘઉંને છેલ્લું પાણી પાવાનું છે ને? આની પછી પાવાનું કીધી. એમ નહીં, આની પછી એક જ છેલ્લું તે ને? હા. બાજરીને? બાજરીને? પડે ને એને 2-3 પાણી પીએ? હે? 2-3 પાણી જ તે? 2-3 પાણી થોડું પાકી દે. હજી ઉગી છે ને કા? એમ તો ત્યાં શેઠ જાય છે એમ ને જાત્રામાં કાલ? કાલ છે કાલ છે કાલ કાલ છે. કાંઈ મગાવવું છે માળા કાંઈ? આપણે માળા મગાવી લો ને. એ લાવે છે નહીં લાવે. એને કેવું પડે ને એને કે મારી હાથે માળા લેતા આવજો. આપણે ક્યાં ભગત છીએ? તોય તે ડોકમાં પહેરાય ને. મારા ઘરે 4-5 પડ્યું. એકાદી પહેરતા હો. ક્યાંક જાય તારે પહેરી જાય ત્યારે આપણે કામમાં શું પહેરી ગઈ એ આ છું. તો પછી રોપને પાવાનો હશે ને? રૂપિયા છે કાલે પાવાનું છે. પાઈ દેવો ને તમે તો રોપને લીંબુડાને. લીંબુ આવ્યા ઝીણા કે મોટા મોટા છે? ઝીણા છે. એમાં કઈ રીતે? અડધોડે એની કીધી એ જે તને તું કેમ કરી બકાલો સોંપવા નતા ને એમાં? બકલ ઉપર સોંપવું આમાં કેમ સોંપવું? કેમ? પાણી વગર. આ ઘઉં વઢાઈ જાય પછી એ સોંપી દેવું, બરાબર ને? બાજરીને તો ઓછું પાણી નહીં સોંપે પછી? પાટલામાં સોંપવું પડે ને કે ધોરીએ કરો સારું પડે. શું કરીશું થાય? ના તો સાયું આવી જાય ને તો તુરિયા છે, કારેલી છે, એવું સોંપી દેવાય. દૂધી છે, વહેલા ન ચડે લીંબુડા ઉપર, એ ધ્યાન રાખવું. તું તો આપણે ઓલી ફોટો બાંધી હોય ને કે લીંબુડા ઢાંકી દે કા? એને તો આપણે પાટલામાં લઈ લઈએ ને એને વાહડા નાખી દીધી. ફરક હોય છે ને એમાં કા? એ 2-3 છોડવા છે એ ખાવાના છે. એ ખાવાના છે. એ તમારે મારી જેવા મને કીધું છે, મને કે હરખો ખાવો હોય તો પછી લઈ આવજે. નથી ઓલા શેઠે કીધું એમ કે દયાળભાઈ ગુંદા ભાજી ખાવ હોય ને તો પૂછવા વાટે ન રહેતા, લઈ આવ જોઈએ કે બીજા બધા લઈ જાય કરતા પાડોશી તો ખાય કેમ કા? મને કીધું ગુંદાની ભાજી લઈ જઈએ. તે લઈ જાવ કર ખાવ હોય તો, કે નથી ખાતા તમે? ખાઈને ખાઈ શાક મને ખાઈ ને તો નહીં ખાતા હોય આમ ખાઈ ને શાક સારું થાય ગુંદાનું કા? ગુંદા પાકે ત્યાં લઈ આવવા હે બનાવતા હોય તો સારું થાય શાક. શીકુનું શાક થતું હોય છે? શીખું થોડું બનાવવાના જવા દે. હેઠે કેટલા પડ્યા શીકુ? લે જ જાય એવો શીકવો. આ હેઠે પડેલા હોય ને પાકી જાય. હું ત્યાં કોઈની વાડી આમ તો ક્યાંય જાવ જ નહીં. જા અહીંયા તમે આપ પાડોશી સવી તે વળે કેવા થાય? પાડોશી હું મારે શેઠ હોય કે આમ નહીં વટવાનું કરે. યા શું એ તમારે જેવું કોઈ ક્યાં ગાય બે હવા તો ને ક્યાંય સીતારો કોઈને શેઠે નહીં ઉતારે. ઓડી વાળી છે મારે 500 વર્ષ થયા તો કાલે કોઈ એમ નહીં કીધું કે આ ભાઈ આ શેઠ એને. ના ના એ સારું. લાઈનના કટકા કાલ આનંદ દાદા આમે લંબાઈ નાખ્યા. મેં ઘેરે લઈ લીધા. સવડું મૂકવું છે તો પણ હવે આમાં શીકોડીથી આમ ઓલકા તલ ને બાજરી છે થોડીક જાર કરશું તો અહીંયાથી જ નીકળવાનું છે ને. આ થાંભલા બરોબર. આ થાંભલે ચાલ ઝાડને હરિયા કરવાના છે ને 2-3 4 થા 5 થાય. એ પમદી સમો લગન છે એમને. સમજી આવે આજે રાસ ગરબા છે હો કાલ. કાલ ને ના તો જોરદાર છે. સમો લગન છે એમ તો કોઈ ના તો જોરદાર મતલબ લગન તો જોરદાર છે આપણે ગામડે નથી. હાસું હાસું. તે ઘઉં પછી વાઢવાના છે ને?
એમ કહો તો કતરમાં લઈ લીધું. તો આમાં આ આડા પડી ગયા તો નહીં મેળાવે, આડા પડી જાય તો હેઠે તો જવાના પસવાડે નથી પડી ગયા. કેમ પૂછ્યું વાડ નાખશું. આ એમ નકા કટરમાં લેવા કટરમાં ના પણ હળગાવામાં બહુ જદણા થાય કા. કાંઈ હળગાવીને બાજુવાળાને ઉપડ્યા હોય તો લાવ શિવા મારા એટલા પૈસા ઘઉંના કા એવું ન કરાય કાં શિવાભાઈ? એમ કરતા વાડી નાખશો એ એક દી શું 2 દી ભલા થાય. 2 દી વધારે 4-5 દાડિયા રાખીને 2 દી રાખશું ને. એ પછી કટરા આંકેલા હોય ને આ હળગાવ્યા પહેલાં ત્યાં આખા કેરાનો પોંક થઈ ગયો ને. હા પેલા કે કાંઈ નહીં હળગાવું. હા તો હું ઘરે જ આવ્યો તો બધું હળગાવી દીધું. હા આખો કેરાનો પોંક થઈ ગયો. એમાં થયા છે દાણા કોને ખબર જો ઊભા છે એકાદી જોવો ને ડુંડી પોંક થઈ ગયો તો ખાઈ લઈ આવી મોરસ. તો તું હવે ખાઈ નાખ્યું એમ ને. એ કે તમે ત્યાં વીણી લઈ જાઓ ને એ કે કાઢીને તમારે ભાડા લઈ જવું. હા હોય તો છે તું અંદર છે એ કે છે અમુક છે એ કે માણસ 1.5 મણ નીકળે જાય. લઈ લ્યો ને ધોકાઈને ખાવા થાય 12 મહિના. એ કાલે વાર આવું ને એ કે વાડ નાખો સલાખમ નાખીને ઠોકાઈ જાય. હા એમ કરવું. અને લઈ ન જાય હોય ઘેરે ઉપાડીને ધોકાવા તો અહીં નાખી દેવી બદલે કાંઈ કે ધારે ભાઈ નાખી દીધું. એ આપણે પૂર્તિ થઈ જાય. અને ઓલે ક્યાંય નાખ્યું ચીપે ચીપે બળતણમાં વહી જાય. તે વણ સોમાં હું રાખવો છે કે હવે આવા પૈસા પડે. ઘઉં તો કારણ મેળ આવ્યો નહીં પારવાનો કા તેમ કેથા વીણી લેવું એમ કેથા દાદા વાત કરતા હતા કોકો કરતા. પણ તે શિવાભાઈ તમે આ બાજરી પારી એ વખતે કોણ કોણ હતું? તમે અમારે ઘર ને તમે 2 હતા? 3 હતા. બીજા બેન કોણ હતા? એ મારી દીકરી ને એક હું છે ઘરના જ હતા. છે કેવું છે એમ ને આપણે ઓળખ્યું નહીં ને એટલે. એ મારી મોટી છોડી હતી ઠેક. એક વાર વો હતા. છે બેન ને તમારા ઘરના ને એ કે બાબા તો કાંઈ દાડિયા ન ખબર કે આપણે કઈ ન ગાળ નાખ. ઓહો એ કાંઈ હજી તો દીવેથી મેં એ ગાળ નાખ્યા. ખડ તો કાંઈ હતું નહીં ખડ તો હાથી કાંઈ ટાંક્યું હતું હતું. નહીં. એમ તો આનંદ આ દાદાને ખટકો બહુ હાથી આંકવાનો. હા આપણે લાગે પણ એ સોમાં આમાં ટ્રેક્ટર તો હોય ઈ આ કંઈક જ કરે પેલા જ્યાં હે હા તો જ આપણે માલ સાહેબ પાડીએ. તો એ પછી આમ થાય. એ એક દી ઘઉંમાં મને કે મારે આ બેલી હાંકવી હતી બરોબર હા. કાંઈ આવ્યા નહીં તમે તે ચા. પછી એને ઘઉંમાં ચાલુ કરી બાપભાઈ મોટર એમ તેથી મેં ડુંગળી ભરતો હતો. એને એ કે સારું હવે એ કે કાલ વાત એ કે ટ્રેક્ટર મેં જારવે એવી નાખી હતી. ડુંગળી બરોબર ભરતો હતો ને ફોન આવ્યો કે ભાઈ ક્યાં છો? હું ડુંગળી ભરું. તો એમ કહીને હું પાણી વાળું હાલ નતું આવે છે. છે તો પછી હાલ આવ્યો હતો. એમાં હતી બાપભાઈની મોટર હતી કે નહીં હા તે એ ઘડી પર ચાલુ રહી છે તો બંધ કરી દીધી. કેમ ઓલે રમેશભાઈ લઈ ગયા હતા. એવું છે આમ થાય.